અંકલેશ્વરમાં 10મી રેવા સાયક્લો વોકાથોન યોજાઈ હતી। અંકલેશ્વરના જોગર્સ પાર્ક ખાતે રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે 10મી રેવા સાયક્લો વોકાથોન 2026નું આયોજન કરાયું હતું। સાયક્લોથોનમાં મોટી સંખ્યામાં નાગરિકો અને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। મુખ્ય અતિથિ તરીકે એઆઈએ પ્રમુખ વિમલ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પ્રબોધ પટેલ, એનકે નાવડિયા, મહેશ પટેલ, સંદીપ પટેલ તેમજ નરેશ પૂજારા સહિતના મહાનુભાવોએ પણ હાજરી આપી હતી। આયોજકોએ સાયકલનો દૈનિક જીવનમાં વધુ ઉપયોગ કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખવાનો સંદેશ આપ્યો હતો। આ સાયક્લોથોનમાં મોટી સંખ્યામાં સાયકલ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા। અંકલેશ્વર બાઇસિકલ ક્લબ ઓરિજિનલી 2015માં શરૂ થઈ હતી, ત્યારથી આ સિલસિલો ચાલુ છે અને આજે 10મો સાયકલો વોકાથોન કરીએ છીએ। સાયકલો વોકાથોન એટલા માટે કે જેની પાસે સાયકલ ન હોય તો સાથે ચાલી શકે અને સાયકલ હોય સાયકલિંગ કરે। છેલ્લા 10 વર્ષ પહેલાં ફક્ત 3-4 લોકોથી શરૂ થયેલી આ સાયકલ ક્લબ અને રનિંગ ક્લબ આજે વટવૃક્ષ બની ગઈ છે અને 1000થી વધુ લોકો આમાં પાર્ટિસિપેટ થઈ રહ્યા છે। રેવા મેરેથોન તરફથી સતત દર વર્ષે આયોજન થઈ રહ્યું છે। એમાં જે હાલની જનરેશન મોબાઈલ યુગમાં વળી રહી છે, એમાં એક સાયક્લોથોન અને વોકેથોન એ બે મહત્વનું પાસું છે। આવનારા દિવસોમાં હું એમને વિનંતી કરું કે આ ઉત્તરોત્તરમાં જીઆઈડીસી અને અંકલેશ્વર વસાહતના લોકો ભાગ લે અને આને વધુને વધુ સફળ બનાવે।